જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આપણે શ્રી હરિરાય વિરચિત સહસ્ત્ર શ્લોકી સેવા ભાવનાના દર્શન કરી રહ્યા છીએ। આગળના ભાગમાં શ્રી ઠાકોરજી ગૌદોહન કરી રહ્યા છે, તેના પછીની લીલા હરિરાયજી આપણને દર્શન કરાવી રહ્યા છે। ખીરકમાં ગોદોહન કરતા પ્રભુનું વર્ણન અને એવા દર્શન કરીને વ્રજભક્તની જે અવસ્થા થઈ તેનું વર્ણન 27 શ્લોકથી કરે છે। અર્ધોસ્થિત સ્થિતિમાં પોતાની પ્રેષ્ઠ શ્રી સ્વામિનીની હૃદયમાં ભાવના કરતા, ગાય દોહતા, ગોપપુત્રને શ્રી સ્વામિનીના રસમાં વિવશ, આનંદથી નેત્રને મીચી દેતા અને મસ્તકને હલાવતા અને નેત્રમાં આનંદાશ્રુવાળા રોમાંચથી ફૂલેલા શરીરવાળા, ધીમે ધીમે શ્વાસ લેવાથી નાસિકા ઊંચી થઈ રહી છે એવા, મુખ કમલ હાસ્યયુક્ત છે એવા, બંને ગંડસલ પ્રફુલ્લિત થઈ રહ્યા છે એવા, હલતા કુંડલોથી શોભી રહ્યા છે એવા, નાસિકામાં લટકતા મોતીના નકવેસરથી શોભતા, જેના અધરમાંથી અત્યંત દુર્લભ અધ્રામૃત સ્રવે છે એવા, મોતીની 3 શેરનું કંઠાભરણ જેના કંઠમાં બિરાજમાન છે એવા, અને ઉર ઉપર વાઘનખનું આભૂષણ શોભી રહ્યું છે એવા, હીરા વગેરે મણીના સમૂહથી જડેલું શોભાયમાન પદક જેમણે ધારણ કરેલું છે એવા, નાભી પર્યંત લટકતા મોતીના હારથી શોભતા, વચમાં માણેક ગૂંથેલા એવી મોતીની માલાથી શોભતા, અને કંચનના હારથી જેનું હૃદયમંડલ શોભી રહ્યું છે એવા, બંને હાથમાં કણકણ તથા બાહુમાં સોનાના 2 બાજુબંધ ધર્યા છે, તેથી બંનેની ક્રાંતિથી શોભતા, કટી મધ્યે સુવર્ણનો કંદોરો ધર્યો છે તેના ઘૂઘરીના ગુચ્છાથી શોભતા, જેમને કટી ઉપર પીતાંબર બાંધ્યું છે, મસ્તક ઉપર મોરપીંછ ધર્યું છે એવા, બંને ચરણમાં નીલમણી જડેલા નુપુરથી શોભતા, ગાય દોહવામાં જેમના હાથનો સંચાર થાય છે એવા, દૂધની ધારા જોવામાં જેમનું મન લાગી રહ્યું છે એવા, દૈયાના ભોજનને માટે દૂધ એકઠું કરવામાં તત્પર એવા, પોતાના સર્વ સ્વરૂપ એવા વ્રજનાથને આવી સ્થિતિમાં જોઈને વ્રજભક્તો આનંદથી તેની સામે હસવા લાગ્યા। કેટલાકોએ ઘરનો ત્યાગ કરી દીધો, કોઈ કૃષ્ણનું ગ્રહણ કરવાને વિકલ થઈ ગયા, કેટલાકે અતિ અદ્ભુત લીલાને જોતા તેમનું મન નિરુદ્ધ થઈ ગયું, અને કેટલાકને એવો મનોરથ થયો કે પ્રભુની સાથે આપણો સંબંધ ક્યારે થાય। બીજા વ્રજભક્ત અને હાથ ફેરવીને ભગવાનના બલૈયા લેવા લાગ્યા, કેટલાક વિયોગની બીકથી ચિંતાથી આકુલ ચિત્તવાળા થઈ ગયા, કેટલાક હૃદયમાં ઉત્પન્ન થતા કામના સંતાપથી તૃપ્ત થઈ ગયા, અને કેટલાક વ્રજપતિને ગાય દોહવાનું શીખવવામાં પરાયણ થઈ ગયા, કેટલાક ગાય દોહવાના સંસર્ગથી પ્રભુના હસ્ત ચંચલ થાય છે તેની નકલ કરીને પોતે પણ તેમજ હાથ હલાવતા લાગ્યા, કેટલાક ગોપીજન વારંવાર થતા પ્રભુના કટાક્ષથી ઢગાયેલા થઈ ગયા, કેટલાક પ્રભુના મુખના લાવણ્ય રસના સમુદ્રમાં મગ્ન થઈ ગયા, કેટલાક કુમુદિનીને રાત્રિ વિકાસી કમલને આનંદ આપનાર પ્રભુના મુખચંદ્રના દર્શનને માટે ચકોર જેવા તત્પર થઈ ગયા, કેટલાકે પોતે જ અત્યંત વિકલ થઈને લજ્જાનો ત્યાગ કરી દીધો, કેટલાક અન્યની સાથે પ્રભુના સંબંધની ભાવનાથી પ્રભુ ઉપર કટાક્ષ નાખીને પ્રહાર કરતા હતા, તો પણ પરમ સંતોષથી પ્રભુના દર્શન પ્રેમથી આતુર થઈને કરવા લાગ્યા, કેટલાક પોતાના મીચેલા નેત્રના છિદ્ર દ્વારા ગોપાલ પ્રભુને, ઇન્દ્રિયોના સ્વામીને, યોગ માર્ગને અનુસાર હૃદયમાં પધરાવીને આનંદ પામ્યા, કેટલાક ભક્તિ માર્ગના પ્રકારથી ગોપીશ પ્રભુના ચરણ કમલનું પોતાના નેત્ર દ્વારા વારંવાર પાન કરવા છતાં વિરહથી આતુર થઈ તૃપ્ત થયા નહીં, કેટલાક પ્રભુના અત્યંત સૌંદર્યના દર્શનથી થયેલા આનંદથી કંપવા લાગ્યા, કેટલાક ભગવાનના મુખની લાવણ્યથી પ્રસ્વેદયુક્ત અંગવાળા થઈ શિથિલ થઈ ગયા, કેટલાક પ્રભુના ચરણની ચંચલતાથી વારંવાર રોમાંચનો અનુભવ કરવા લાગ્યા, કેટલાક પ્રભુના
કુંજનનું શ્રવણ કરીને ગદગદ કંઠથી બોલવા લાગ્યા. કેટલાક હૃદયમાં ઉત્પન્ન થયેલા ઉત્કટ ભાવની ભાવના કરવા લાગ્યા. પોતાને થયેલા અતિશય કંપથી મનરૂપી ઘન પ્રભુને વશ થઈ જવાથી બળતા અંગારામાંથી નીકળતી જ્યોતિરૂપ શ્યામ પ્રભુનું દર્શન કરવા લાગ્યા. પ્રભુના વિલક્ષણ અંગના વર્ણનથી શિથિલ થઈ ગયેલી સર્વક્રિયાવાળા કેટલાક ગોપીજન ગોપાલ પ્રભુની દોહવાની શોભા જોઈને સર્વ અંગથી જડ જેવા થઈ ગયા. પ્રભુના વિચિત્ર દર્શનથી ચિત્ત હરાઈ જવાથી કેટલાક ચિત્રમાં લખ્યા જેવા સ્થિર થયા અને પોતામાં રહેલો રસનો સમૂહ અર્પણ કરવામાં પરાયણ થયા. ગાયોના દર્શનથી તેવા જ પ્રકારના મનોરથ કેટલાક ગોપીજનોને થવાથી પોતાના સ્વામીને દોહવામાં જે શ્રમ થતો હતો તે જોઈને વિહવળ થઈ ગયા. દોહવાને માટે પધારતા પ્રભુના નુપુરના અવાજમાં જેમની બુદ્ધિ લાગેલી છે એવા કેટલાક અનેક પ્રકારની અંતરંગ વાર્તાનું સ્મરણ થવાથી અતિ વ્યાકુલ થઈ ગયા. આ પ્રમાણે વિકલ થયેલા વ્રજભક્તો શ્રી દામા સખાને પોતાના મનોરથ કહે છે અને તે પૂર્ણ કરવાને પ્રભુની પ્રાર્થના કરવાની વિનંતી કરે છે. તેનું વર્ણન 19.5 શ્લોકથી કરે છે. પોતાના પ્રેષ્ઠ ભગવાનના વિવિધ સંબંધીની ભાવના કરવામાં ચતુર કેટલાક વ્રજભક્તો શ્રી ગોકુલેશના અંતરંગ સખા શ્રી દામાને બોલાવીને પોતાના હૃદયના મનોરથોને કહેવા લાગ્યા કે શ્રી દામા, તું અમારો છે, અમારા શ્રી સ્વામીનો પ્રિય સેવક છે, તેથી અમે તેને કંઈ પ્રાર્થના કરીએ છીએ તે ગોપીઓના પ્રિય શ્રી કૃષ્ણની આગળ કહેજે કે અમે દિવસના વિયોગથી પીડિત થયેલા તમારા સુખની ભાવના કરીએ છીએ. સંધ્યાકાલ પર્યંતનો દુઃખ દેનારો કાલ હે પ્રભુ કેવી રીતે ગાળીએ? એવો કોઈ કાલ આવશે કે જેની અંદર અમે અમારા પતિના ચરણ કમલને અમારા ખોળામાં લઈને તેને સારી રીતે દાબવાની સેવા કરીશું. અમે ક્યારે વ્રજપતિને પાસે બોલાવીને એમના બે બાહુને પકડીને ગાઢ આલિંગન કરીને અંતઃકરણમાં સુખી થઈશું. ગોકુલેશ્વર નવનીતથી પણ અત્યંત કોમલ એવા પોતાના ગાયનો સ્પર્શ વગેરે કરાવીને હૃદયનો સંતાપ ક્યારે નિવૃત્ત કરશે? અમારા હૃદયમાં રહેલા કૃષ્ણના પરમાનંદના સારરૂપ મુખના લાવણ્યનું દ્રષ્ટિરૂપ ભ્રમરથી ક્યારે પાન કરીશું? અતિ કોમલ પ્રફુલ્લિત રસવાળા શ્રી હરિના બંને કપોલને કામભાવથી વિવશ થયેલા અમે ક્યારે ચુંબન કરીશું? અમારા હૃદયના પ્રિય શ્રી કૃષ્ણને અમે ક્યારે અમારા હૃદયમાં સ્થાપન કરીશું? જેમ ભ્રમર કમલોથી વીંટરાઈ જાય છે તેમ અમે અમારા હાથથી પ્રભુને ક્યારે વેષ્ટિત કરીશું? પ્રભુની સાથે રસ સંબંધી વાર્તા અમે ક્યારે કરીશું? પ્રભુના શ્રીકંઠને ગ્રહણ કરીને એમની સાથે એમના ગુણ અમે ક્યારે ગઈશું? અમે એકાંતમાં અમારી રુચિને અનુસાર પ્રભુને શૃંગાર ક્યારે કરીશું? વિવિધ રમણ દ્વારા સંતોષ પામી અમે પ્રસન્ન મનવાળા ક્યારે થઈશું? ક્યારે હસીશું અને પરસ્પર ક્રીડા કરીશું? અમે આનંદ પ્રાપ્ત કરીને પ્રિયની સાથે અન્ન મનોરથ ક્યારે પૂર્ણ કરીશું? અમે અમારા પ્રભુના એકલા સ્વરૂપ માત્રને જ ક્યારે જોઈશું? આ પ્રમાણે પોતાના મનમાં રહેલા વિવિધ પ્રકારના વાક્યોના સમૂહથી શ્રી દામાને આનંદ આપીને ફરીથી એ પ્રિય શ્રી દામાને કંઈક કહેવા લાગ્યા. ગોપીશ પ્રભુ જે પ્રકારથી મળે એવો સંકેત કર હે સખા, અમને અહીંયાથી ગોકુલેશ પ્રભુ પાસે લઈ ચાલ. અમે સર્વે અંતકરણમાં કામથી બહુ પીડિત થઈ ગયા છીએ. તેની શાંતિ શ્રી કૃષ્ણચંદ્ર જે કુમુદનો બંધુ છે તેના સર્વાંગ દર્શનથી થશે. પ્રભુને આલિંગન કરવાને અમારા બાહુ નિરંતર તપી રહ્યા છે. અમારું અતિ કોમલ હૃદય વિરહથી લગભગ ફાટી જવા જેવું થયું છે. અમારી વાણી વિનોદના વાક્યો કહેવાને સદા અતિ ઉત્કંઠિત રહે છે. અમારા કાન પોતાના સ્વામીના વચન શ્રવણ કરવાને દીન થઈ રહ્યા છે. અમારું મન વિનોદ સહિત હરિ સાથે રમણ કરવા ઈચ્છે છે. આ પ્રમાણે અમારો સંદેશો તારે કૃષ્ણના કાનમાં તદ્દન એકાંતમાં ગોપાલ ભોગ સમયે પ્રયત્ન કરીને કહેવો. પ્રભુ ગોદોહન કરીને ઉઠે છે ત્યારે સર્વે ગોપ તેમને વીંટરાઈ વળે છે અને ધૈયા આરોગવાની પ્રાર્થના કરે છે.
અને તેની સાથે શ્રી સ્વામિનીજીની આડીથી પણ પ્રાર્થના કરે છે. તે સાંભળીને તેનો વિચાર કરતા ઘૈયા અને દૂધ આરોગીને તેની ઉત્તમતા પોતાની ગાયોની સરાહના કરે છે. તે 15 શ્લોકથી કહે છે. પછી ગોકુલ પ્રભુ ગોદહન કરીને ઉઠ્યા. સર્વે ગોપો આવીને પોતાના નાયકને વીંટરાઈ વળ્યા. આનંદથી કૃષ્ણને પોતે માહોમાં વિચાર કરીને મનમાં નક્કી કર્યું હતું. તે કહેવા લાગ્યા, હે કૃષ્ણ, તારી પાસે રહીને અમે દૂધનું મંથન કરીશું. તેનું ફીણ તું સુવર્ણના પાત્રોમાં ભોજન કરજે. મનની ઉત્કંઠા વધારતી વિવિધ પ્રકારની ગોષ્ઠીઓ તું કરજે. હે કૃષ્ણ, દૈયાનું ભોજન રુચિકર અને બલ આપનારું છે. હે કૃપાનિધે, તે આરોગવાથી અમારા હાથની સાર્થકતા થશે. અમે સર્વે તમારા સખા છીએ. હે સર્વના અધિપતિ, તેમનો મનોરથ હે વ્રજના ફલરૂપ તમારે પૂર્ણ કરવો જોઈએ. અમે તમારી દાસીઓના પણ દાસ છીએ, એમાં સંશય નથી. હે કૃષ્ણ, તેમનો દાસીઓનો મનોરથ આપે આપના સંબંધથી પૂર્ણ કરવો જોઈએ. આવા તેમના ભાવને પ્રકટ કરનાર ગોપાલોના વાક્યો સાંભળીને વ્રજપતિએ પોતાની દયાથી તે પ્રમાણે કર્યું. ખીરગમાં રહેલા ગોપબાલોની સાથે મંથન કરેલું દૂધ ફીણ સહિત ગાઢું રૂના ઢગલા જેવું મિશ્રીયુક્ત પોતાના અંતરંગોની સાથે વિવિધ લીલાઓનો વિચાર કરતા ગોપીજને એકાંતમાં કરાવેલી વિજ્ઞપ્તિ એટલે શ્રીદામાનું કહેવું શ્રવણ કરતા, સુખોથી રસના સિત્કારનો અભ્યાસ કરતા, આંખો મીચીને શ્રી ગોપીજનની સાથેની પરમ આનંદદાયક રતિનું ચિંતન કરતા અને વિશેષ કરીને સંકેત સ્થળ ક્યાં કરાવું તેનો વિચાર કરતા, ઇન્દ્રિયોને સ્થિર કરીને કામવેશનું સ્મરણ કરતા, વિચક્ષણ પ્રભુ રસનું અભિનંદન કરતા, વારંવાર મસ્તકને હલાવીને સ્વાદિષ્ટ દૂધનું વારંવાર પાન કરતા અને ગોપાળોની પાસે ફરી ફરીને માગીને પીતા. સ્વીકારેલું દૂધ બહુ મીઠું હોવાથી પોતાની ગાયોના નામ લેતા, નંદરાયજીની ગાયોને વિશે પોતાની પ્રિયતા પ્રકટ કરતા. હે મિત્ર, આપણી ગાયો સિવાય બીજી કોઈ ગાયનું દૂધ આવું હોતું નથી. હે મિત્ર, વારંવાર અનેક પ્રકારે પીતા છતાં મને તૃપ્તિ થતી નથી, કેમ કે આ દૂધથી પુષ્ટ થઈને મોટા દૈત્યોને આપણે મારીએ છીએ. એ પ્રમાણે કહેતા પ્રભુ પોતાના પ્રિય મિત્રોની સાથે દૈયા આરોગ્યા. સેનભોગ આરોગવાનો સમય થતાં માતા સામગ્રી સિદ્ધ કરીને વિહવળ થઈને પ્રભુને શોધવાને ગાયોને જોવાના મિસથી ખીરગમાં આવી. તે 5.5 શ્લોકથી કહે છે. પછી આકુલ વ્યાકુલ થયેલા શ્રી યશોદાજી વ્રજની ગાયોના ખીરગમાં આનંદથી ચકિત થયેલા લોચનવાળા સૂતને જોવાને આવ્યા. રોહિણીની સાથે પોતાના ભવનમાં સેનભોગની સામગ્રી સિદ્ધ કરીને પછી ખીરગમાંથી એકદમ ઉઠીને પુત્રને શોધવામાં વિહવલ ક્રિયાપરાયણ માર્ગમાં મનોરથ કરતા તે સામગ્રી શીતલ થઈ જશે એવો વિચાર કરતા આકુલ વ્યાકુલ થઈને નંદલાલ ક્યાં છે એમ વિકલચિત્તથી પ્રશ્ન કરતા, ગોપોને ગોપીઓને તથા બાલોને પોતાના બાલક વિશે રસ્તામાં પૂછતા, આનંદાશ્રુવાળા નયનયુક્ત શરીરે રોમાંચવાળા પોતાના પુત્રને જોવાને આતુર, પુત્રના સ્નેહથી સ્તનમાંથી દૂધ જળતા માતાએ ખીરકની જગ્યામાં પોતાના બાળકને ખેલતો જોયો. પ્રભુને જોઈને માતાની જે અવસ્થા થઈ તેનું અને માતા પ્રભુને તે સમયે બોલાવે છે તેનું વર્ણન 8 શ્લોકથી કરે છે. હૃદયને પ્રિય પ્રભુને જોઈને હર્ષના વેગથી ઉભરાતા હૃદયથી જેમ ચાતકી સ્વાતિ નક્ષત્રના વર્ષાબિંદુને અને જેમાં મયુરી મેઘના આવવાને જેમ માછલી જલને ચકોરી શીતલ કિરણવાળા ચંદ્રમાને ચક્રવાકી સૂર્યોદયને ભૂખી ઉત્તમ અન્નને તરસી સુંદર જલને રોગથી પીડાતી ઉત્તમ ઔષધને દરિદ્રા સ્ત્રી પુષ્કળ ધનને વિષયથી ઈચ્છાવાળી વિષયને ગાય પોતાના વાછરડાને દુઃખી સ્ત્રી હરિરૂપી આશ્રયને ભયવાળી પોતાના રક્ષકને ક્રિયા કરવાવાળી પોતાના સાધનને જ્ઞાનના ઈચ્છાવાળી વિદ્યાના ઈશ્વરને પૂજા કરવાવાળી પૂજ્યને દાસી પોતાની સ્વામિનીને જેમ જુએ તેમ દુર્લભ પ્રજાવાળી નંદગેહિની યશોદાએ પોતાના પુત્રને જોયો.
સર્વ અંગમાં રોમાંચ થયા, હર્ષના આંસુ મુખ પર આવ્યા. એવી યશોદા હાથ લાંબા કરીને પોતાના પુત્રને બોલાવવા લાગી. ભ્રમરરૂપી કેશથી ઢંકાયેલા મુખને જોતી બંને હાથ હલાવીને આદરથી બલૈયા લેવા લાગી. ક્રીડામાં ઉત્સાહવાળા અતિ ચંપલ બાળકને જેમ તેમ કરીને જેમ ઔષધિ પારાના પકડે તેમ પોતાના હાથથી પ્રભુને પકડ્યા.